હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આ લેક્ચરમાં ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓની વાત કરવાના છીએ. એટલે કે આ ચેપ્ટરનો આજે આ છેલ્લો લેક્ચર છે, લેક્ચર નંબર 7, જેમાં આપણે સ્વાધ્યાય 2.2નો પ્રશ્ન નંબર 2 સંપૂર્ણ આ લેક્ચરમાં આપણે ગણવાના છીએ. ટોટલ 6 દાખલા છે, 6 દાખલા આપણે આ લેક્ચરમાં જ ગણીશું. તો ચલો આપણે પ્રશ્ન નંબર 2ની રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ. તો પ્રશ્ન 2 કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે, તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. તો પ્રશ્ન નંબર 1માં શું હતું? આપણે દ્વિઘાત બહુપદી પરથી આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મેળવતા હતા. હવે આપણે ઉલટું કરવાનું છે. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હશે, એના આધારે આપણે દ્વિઘાત બહુપદી મેળવવાનું છે. તો ઉદાહરણમાં તમે દાખલા ગણ્યા જ છે. તો હવે તમે આ 6 દાખલા જાતે પ્રયત્ન કરો. કયા દાખલામાં તમારી ભૂલ પડે છે કે અટકો છો, પછી તમારે લેક્ચર જોવાનું શરૂઆત કરવાની છે. પણ તમે જાતે પ્રેક્ટિસ કરશો તો જ તમને આવડશે. પછી જોઈને કરશો તો અમે આવડવાનું જ છે, પણ તમારે જાતે પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરવાનો જ છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે, જેમાં જે શૂન્યોનો સરવાળો છે એ આપણને 1/4 આપેલો છે અને શૂન્યોનો ગુણાકાર -1 આપેલો છે. તો અહીંયા આપણે સિમ્પલી A, B અને C શોધી લઈએ તો આપણને દ્વિઘાત બહુપદી મળી જ જાય. તો ચાલો આપણે સૂત્ર દ્વારા શોધી લઈએ કે શૂન્યોનો સરવાળો એટલે કે અલ્ફા પ્લસ બીટા. એમાં શૂન્યનો સરવાળો શોધવાનું સૂત્ર શું છે દ્વિઘાત બહુપદી માટે? તો -B/A. અને અહીંયા આપણને કિંમત શું આપી છે શૂન્યના સરવાળાની? 1/4 આપેલ છે. અહીંયા 1/4 વચ્ચે બરાબર નિશાની છે, તો અહીંયા -B બરાબર શું થશે? અહીંયા 1 થશે અને એની કિંમત અહીંયા આપણને મળી ગઈ 4. તો અહીંયા એની કિંમત આપણને અહીંયા 4 મળી ગઈ છે. હવે આ જે -B છે, તો માઇનસને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો બીની કિંમત આપણને મળી અહીંયા -1. તો ચલો આપણે કૌંસમાં મૂકી દઈએ કે બીની કિંમત આપણને -1 મળી અને એની કિંમત અહીંયા આપણને 4 મળી. હવે આપણે Cની કિંમત શોધી લઈએ. તો એમાં આપણે શું કરીશું? શૂન્યોના ગુણાકાર દ્વારા આપણે Cની કિંમત શોધીશું. તો ચાલો આપણે શોધી લઈએ કે શૂન્યોનો ગુણાકાર એટલે કે અલ્ફા ગુણ્યા બીટા. તો એનું સૂત્ર શું છે? C/A. અને એની આપણને કિંમત શું આપેલી છે? અહીંયા -1 આપેલી છે. તો અહીંયા -1. હવે જો એની કિંમત આપણે શોધી છે, અહીંયા શું શોધી હતી? એની કિંમત આપણને 4 મળી છે. તો આ સૂત્રમાં આપણે એની કિંમત 4 મૂકી દઈએ તો C/4 બરાબર -1. હવે જે ભાગાકારમાં 4 છે એને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈશું તો ગુણાકારમાં થશે. તો C બરાબર -1 ગુણ્યા 4 થશે. તો Cની કિંમત આપણને શું મળી? 1 ગુણ્યા 4 તો 4 થશે અને માઇનસ આગળ લાગશે, એટલે કે -4 આપણને Cની કિંમત મળી. તો અહીંયા આપણે સિમ્પલી A, B અને Cની કિંમત મળી ગઈ છે. તો આપણે જે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે એમાં કિંમત મૂકી દઈએ તો આપણને દ્વિઘાત બહુપદી મળી જશે. તો ચાલો મૂકી દઈએ. અહીંયા આપણે લખીએ કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. ચલો લખી દઈએ આપણે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. તો એનું પ્રમાણિત સ્વરૂપ શું છે? અહીંયા કે ax² પ્લસ bx અને પ્લસ અચળ પદ c. તો અહીંયા ચલો A, B અને Cની કિંમત મૂકી દઈએ. તો એની કિંમત આપણને શું મળી હતી? અહીંયા જો +4, તો કે એની જગ્યાએ 4 મૂકવાનો એટલે કે 4x². પછી અહીંયા બીની કિંમત શું મળી હતી? અહીંયા આપણને જો બીની કિંમત અહીંયા આપણને -1 મળી હતી. તો પ્લસ સાથે માઇનસ ગુણાશે તો માઇનસ જ થઈ જશે, એટલે કે અહીંયા આપણે -1x કહી શકીએ. પણ આપણે 1 લખતા નથી, ડાયરેક્ટ આપણે -x લખીશું. સમજ્યા પડી ગઈ? તો ચલો આપણે -x. પછી આપણને Cની કિંમત શું મળી? અહીંયા -4 મળી. તો પ્લસ માઇનસ માઇનસ જ થશે, તો અહીંયા Cની કિંમત -4. તો સિમ્પલી અહીંયા આપણે દ્વિઘાત બહુપદી મળી ગયું છે. તમે અહીંયા 1 લખી પણ શકો છો અને ના લખો તો પણ ચાલશે. હવે આગળ અહીંયા તમે અહીંયા સુધી રાખશો તો આ તમારું સાચું જ છે. અહીંયા આને આપણે બોક્સ કરી લઈએ કે px બરાબર, અહીંયા તમે px પણ લખી શકો છો. px બરાબર 4x² -1x અને -4. પણ અહીંયા તમારી બુકમાં કેવા આન્સર આપેલા છે? k દ્વારા, એટલે કે અચળાંક દ્વારા. એક k શૂન્યતર પૂર્ણાંક છે એના દ્વારા આપેલા છે. તો આપણે લખી દઈએ અહીંયા કે kના ગુણાકારમાં જે આપણને દ્વિઘાત બહુપદી મળી છે 4x² -x અને -4. જ્યાં kની કિંમત શું છે? k ઇઝ
નોટ ઇક્વલ ટુ 0 એટલે કદાપી કે 0 ના હોય, કેમ કે જો કે 0 થઈ જશે તો આખું દ્વિઘાતો બધી 0 થઈ જશે, કેમ કે કે શું છે અહીંયા દ્વિઘાતો બધીના જે દ્વિઘાતોથી મળ્યું છે એના ગુણાકારમાં છે, અહીંયા ગુણાકારમાં કે છે, તમારે કંઈ પણ કોમન નીકળ દો તમારે કેની જગ્યાએ મૂકી દેવાનું છે. આગળ એક દાખલો આવશે એમાં હું તમને બતાવીશ, 1/3 ની જગ્યાએ આપણે કે મૂકવાના છીએ. તો આને આપણે શું કહીશું, કેને શૂન્યતર પૂર્ણાંક કહીશું, એટલે કે એ શૂન્ય કદાપી હોઈ શકે નહીં, કંઈ પણ હોઈ શકે છે પણ શૂન્ય હોવો જોઈએ નહીં. તો બસ અહીંયા આપણો દાખલો પૂર્ણ થઈ ગયો. તમે આ લખશો તો પણ તમારું સાચું જ પડશે, બંને તમારું સાચું છે, આ પણ સાચું છે અને આ પણ સાચું છે. ચલો આપણે આગળ વધીએ. તો હવે આપણે બીજો દાખલો સોલ્વ કરીએ. તો એમાં આપણને શૂન્યનો સરવાળો શું આપેલો છે, વર્ગમૂળમાં 2 અને શૂન્યનો ગુણાકાર આપણને આપેલો છે 1/3. તો ચલો આપણે ગણતરી કરીએ, સૂત્ર મૂકીએ અને A, B અને C ની કિંમત શોધીએ. તો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા, તો એનું સૂત્ર શું છે, -b/a, અને અહીંયા આપણને કિંમત શું આપેલી છે, વર્ગમૂળ 2 આપેલી છે, તો વર્ગમૂળ 2. હવે જો નીચે કંઈ નથી તો આપણે છેદમાં અહીંયા 1 મૂકી શકીએ, કંઈ ના હોય તો, કેમ કે અહીંયા ભાગાકારમાં આપણે 1 મૂકીએ તો 1ની કંઈ વેલ્યુ નથી. ગુણાકાર અને ભાગાકાર તમે કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગો અથવા 1 વડે ગુણો તો કિંમત એ જ આવે, એટલે આપણે કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી, એટલે આપણે નીચે 1 મૂક્યા છે. સમજ પડી ગઈ? તમે સરવાળામાં બાદબાકીમાં તમે 1 એડ ના કરી શકો તો બાદ પણ ના કરી શકો, ભાગાકારમાં તમે 1 એડ કરી શકો છો અથવા ગુણી શકો છો. સમજ પડી ગઈ? તો અહીંયા જો હવે આપણે શું થશે, જો -b વચ્ચે બરાબર નિશાની છે તો -b બરાબર અહીંયા વર્ગમૂળ 2 મળ્યા અને એની કિંમત અહીંયા આપણને 1 મળી, કેમ કે બરાબરની પેલી સાઈડ 1 છે. તો માઇનસને આપણે પેલી સાઈડ લઈ જઈશું તો બીની કિંમત આપણને શું મળી, અહીંયા -વર્ગમૂળ 2 મળી. તો ચલો આપણે કૌંસમાં લખી દઈએ. અહીંયા આપણને એની કિંમત મળી 1 અને બીની કિંમત મળી -વર્ગમૂળમાં 2. હવે આપણે સીની કિંમત શૂન્યના ગુણાકારથી શોધીશું. તો ચલો શોધી લઈએ આપણે કે શૂન્યનો ગુણાકાર. તો એનું સૂત્ર શું છે, દ્વિઘાત બહુપદી માટે અલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. તો આની કિંમત આપણને શું આપેલી છે સૂત્રમાં, જો અહીંયા 1/3 આપેલી છે, તો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ 1/3. હવે જે c/a છે એમાં આપણે a ની કિંમત મૂકીશું, તો c/a ની કિંમત શું મળી, અહીંયા આપણને 1 મળી, તો અહીંયા આપણે નીચે 1 મૂકી દઈએ, 1 બરાબર 1/3. હવે જે 1 છે અહીંયા ભાગાકારમાં છે તો ઉપર ગુણાકારમાં જશે, તો 1/3 છે આ કિંમત, એને 1 વડે ગુણીશું તો કંઈ પણ કિંમતમાં ફેરફાર થશે નહીં. તો આપણને સીની કિંમત શું મળશે, અહીંયા ડાયરેક્ટ આપણે લખી દઈએ કે 1/3 આપણને અહીંયા સીની કિંમત મળી ગઈ. તો સિમ્પલી A, B અને Cની કિંમત મળી ગઈ, તો આપણે દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપમાં આપણે કિંમત મૂકી દઈએ. તો ચલો મૂકી દઈએ કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ, દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. તો એ શું છે, અહીંયા ax² પ્લસ અહીંયા px તમારે લખવો તો લખી શકો છો, px બરાબર ax² પ્લસ bx પ્લસ c. તો ચલો અહીંયા હવે આપણે a, b અને c ની કિંમત મૂકી દઈએ. તો a ની કિંમત અહીંયા આપણને શું મળી, જો અહીંયા 1 મળી, તો 1x², 1 તમે નહીં લખો તો ચાલશે પણ આપણે લખી દઈએ અહીંયા પહેલી વાર કે 1x². પછી b ની કિંમત શું મળી, -વર્ગમૂળ 2, તો અહીંયા -વર્ગમૂળ 2x, અને સીની કિંમત શું મળી, અહીંયા આપણને 1/3 મળી, તો અહીંયા આપણે 1/3 લઈશું. હવે અહીંયા જો તમે આટલું લખશો તો પણ તમારું સાચું જ પડશે, જે વિદ્યાર્થી અહીંયા સુધી લખશે તો એનું સાચું જ પડશે, કોઈ પણ એક પણ માર્ક્સ કટ કરી શકશે નહીં. તો આ આપણે આટલા સુધી રાખીએ. હવે આગળ આપણે જોઈએ કે અહીંયા જો છેદમાં તમારે અહીંયા તો 3 છે પણ અહીંયા છેદમાં બંને નીચે કંઈ નથી, તો આપણે હવે છેદ સરખા કરીશું અને આપણે આગળની ગણતરી કરીશું, એટલે સાદુરૂપ આનું આપણે આપીશું. ચલો આપીએ. તો અહીંયા શું કરીશું આપણે, જો કે અહીંયા આપણે નીચે 3 લાવવા હોય તો શું કરવું પડે કે ઉપર નીચે 3 વડે ગુણવા પડે. આપણે કીધું ડાયરેક્ટ નીચે એકલા 3 વડે ગુણાય નહીં, કેમ કે નીચે કંઈ નથી તો 1 છે, અહીંયા આપણે 1 મૂકી શકીએ. તો હવે નીચે 3 લાવે તો આપણે 3 વડે ગુણવા પડે, પણ નીચે એકલા 3 વડે ના ગણાય, આપણે ઉપર પણ ગુણવા પડે. ચલો ગુણ્યા આપણે અહીંયા, તો શું થશે સિમ્પલી અહીંયા આપણે ચલો કે અહીંયા x² છે, અહીંયા હવે 1 આપણે નીકાળી દઈએ છીએ. તો અહીંયા આપણે શું કરીશું, ઉપર નીચે 3 વડે ગુણીશું, પછી -વર્ગમૂળ 2x, હવે એને આપણે શું કરીશું, ઉપર નીચે 3 વડે ગુણીશું. તો અહીંયા ઉપર નીચે 3 વડે આપણે ગુણ્યા, પછી પ્લસ
1/3 જો અહીંયા નીચે હવે કંઈ હોય તો તમારે આગળ સાદુરૂપ આપવું પડે અહીંયા કે અહીંયા ધારો કે આપણે 2 હોય તો 2 અને 3નો આપણે લસા લઈશું ધારો કે અહીંયા આપણે રિમૂવ કરીએ આ 1ની જગ્યાએ ધારો કે અહીંયા આપણું 2 છે તો અહીંયા 2 અને 3નો લસા લઈશું નીચે 6 લાવવા પડશે 6 લાવવા માટે આપણે 3 વડે ગુણવા પડશે અને અહીંયા આપણે 2 વડે ગુણવા પડશે અહીંયા આપણે 6 વડે ગુણવા પડશે પણ આ તો તને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અહીંયા નીચે આપણું સિમ્પલી કંઈ નથી એટલે 1 જ છે આવતો કંઈ આગળ કંઈ આવું આવે એટલે તમારે ધ્યાન રાખવાનું છે તો આગળ આપણે ગણતરી કરીએ તો હવે અહીંયા શું થશે જુઓ 3 વડે ગુણીશું તો 3x² ભાગ્યા 3 પછી અહીંયા શું થશે -3 વર્ગમૂળમાં 2x ભાગાકારમાં 3 પછી અહીંયા 1/3 તો અહીંયા જો હવે આપણું કંઈ કોમન નીકળે છે પહેલાં તો આપણે છેદને સરખા કરી લઈએ ચલો છેદને આપણે સરખા કરી લઈએ કેમ કે ત્રણેયમાં નીચે છેદમાં આપણા 3 આવી ગયા છે તો આપણે કોમન લઈ લઈએ તો 3x² પછી -3 વર્ગમૂળ 2x અને +1 ભાગાકારમાં 3 તો હવે આપણે 1/3 ને આપણે ચલો કોમન લઈ લઈએ તો 1/3 ને આપણે કોમન લઈશું તો 1/3 બરાબર કૌંસમાં આપણને શું મળશે અહીંયા 3x² -3 વર્ગમૂળ 2x +1 તો આ આપણને મળ્યું તેમાં અહીંયા સુધી લખશો તો પણ તમારું સાચું પડશે ને હજુ આપણે આગળ એક સ્ટેપ લઈશું કે px બરાબર તમે આટલા સુધી લખ્યું હોય તમે ઉપરનું સ્ટેપ પણ લઈ શકો છો આ પણ લઈ શકો છો જે વિદ્યાર્થીને સારું આવડે એ આગળ ગણતરી કરી શકે છે તો જે પેપર ચેક કરતા હશે એમના સરમાં સારી ઇમ્પ્રેશન પડશે અને એમનું પેપર લિબરલી ચેક થશે તો પછી આગળ આપણે લઈએ કે હવે આપણે કેની કિંમત મૂકીશું કે શું કરીશું અહીંયા જો અહીંયા આપણે કે મૂકીએ તો 1/3ની જગ્યાએ આપણે કે મૂકી દઈશું કે કે બરાબર 3x² -3 વર્ગમૂળ 2x અને +1 સિમ્પલી તમને ખબર પડી ગઈ આ કે શું છે કે જે આપણે દ્વિઘાત બહુપદી હોય એના ગુણાકારમાં જે પણ હોય એની જગ્યાએ આપણે કે મૂકવાનું છે જો કંઈ પણ ના હોય તો સિમ્પલી કેની કિંમત અહીંયા આપણે 1 મળી જશે કેમ કે જો આગલા દાખલામાં કંઈ નહોતું તો અહીંયા આપણને કેની કિંમત શું મળી જો અહીંયા કેની કિંમત અહીંયા આપણે 1 લઈ શકીએ છીએ પણ અહીંયા કંઈ નથી એટલે પણ અહીંયા આપણે 1/3 હતું તો આપણે 1/3ની જગ્યાએ કે મૂક્યા છે આટલા સુધી તમારું સાચું જ છે તમારે ડરવાની કોઈ જરૂર નથી તમને પૂરેપૂરા માર્ક્સ મળશે પણ તમે આ પણ લખી શકો છો તો અને જ્યાં કે બરાબર શું છે આપણે આગળ જ કીધું હતું શૂન્યતર પૂર્ણાંક છે કેની કિંમત કદાપી 0 હોવી જોઈએ નહીં તો ચલો આપણે કૌંસ એને પણ આપણે બ્રેકેટમાં મૂકી દઈએ કે આ પણ તમારું સાચું છે ચલો આપણે બોક્સમાં મૂકી દઈએ પછી આપણે આગળના દાખલા તરફ આગળ વધીએ અને અહીંયા આપણે px આગળ લખી દઈએ કે px બરાબર જો આ પણ તમારું સાચું છે આ પણ સાચું છે અને સૌપ્રથમ ઉપર આવ્યું હતું આ પણ તમારું સાચું છે સમજણ પડી નીચે આપણે કંઈ નથી તો આપણે એકની રિમૂવ કરી દઈએ અહીંયા હવે ઓકે તો આ તમારું સાચું છે બસ તો આપણે આગળના દાખલા તરફ આગળ વધીએ અને ગણતરી કરીએ તો આગળ આપણું હવે દાખલા નંબર 3 એમાં આપણને શૂન્યનો સરવાળો 0 આપેલો છે અને ગુણાકાર વર્ગમૂળ 5 આપેલો છે તો ચલો આપણે ગણતરી કરીએ અને a b અને c ની આપણે કિંમત મેળવીએ તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા તો એમાં જો કિંમત શું છે સૂત્ર શું છે પહેલાં તો -b/a અને એની કિંમત આપણને શું અહીંયા આપેલી છે 0 આપેલી છે નીચે કંઈ નથી છેદમાં તો આપણે 1 મૂકી શકીએ તો અહીંયા આપણે 1 મૂક્યો છે તો અહીંયા જો હવે બરાબરની નિશાની છે વચ્ચે તો -b બરાબર શું થશે અહીંયા 0 તો હવે આપણે 0 ને પેલી સાઈડ મૂકીશું તો 0 તો 0 વડે આપણે માઇનસ ગુણીશું તો કંઈ પણ ફેરફાર થશે નહીં તો સિમ્પલી આપણને બીની કિંમત મળી અહીંયા 0 અને એની કિંમત અહીંયા આપણે શું મળશે તો જો અહીંયા વચ્ચે બરાબરની નિશાની છે તો a બરાબર અહીંયા 1 કેમ કે a પણ છેદમાં છે અને 1 પણ છેદમાં છે તો અહીંયા આપણને a અને b ની કિંમત મળી ગઈ તો આપણે કૌંસમાં લખી દઈએ કે a ની કિંમત 1 મળી અને b ની કિંમત અહીંયા આપણને 0 મળી હવે આપણે શૂન્યોના ગુણાકાર દ્વારા આપણે c ની કિંમત શોધી લઈએ તો ચલો શોધીએ અહીંયા કે શૂન્યોનો ગુણાકાર એટલે કે અલ્ફા ગુણ્યા બીટા તો એનું સૂત્ર શું છે c/a અને એની આપણને કિંમત શું આપેલી છે વર્ગમૂળ 5 આપેલી છે તો ચલો મૂકી દઈએ વર્ગમૂળ 5 હવે જો એની કિંમત અહીંયા આપણને 1 મળી છે તો આ સૂત્રમાં આપણે મૂકી દઈએ તો ચલો મૂકીએ તો c/1 બરાબર વર્ગમૂળમાં 5 હવે જે વર્ગમૂળ નીચે ભાગાકારમાં જે 1 છે એ ઉપર ગુણાકારમાં જશે તો વર્ગમૂળ 5 × 1 તો સિમ્પલી વર્ગમૂળ 5 જ રહેશે તો આપણે ડાયરેક્ટ કિંમત મૂકી દઈએ કે c ની કિંમત અહીંયા આપણને મળી વર્ગમૂળમાં 5 તો ચલો આપણે એને બ્રેકેટમાં મૂકી દઈએ a b અને c ની આપણને કિંમત મળી ગઈ તો આપણે દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપમાં આપણે કિંમત મૂકી દઈએ તો આપણને દ્વિઘાત બહુપદી મળી જશે તો ચલો આપણે મૂકી દઈએ અહીંયા કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ તો એનું પ્રમાણિત સ્વરૂપ શું છે અહીંયા કે px બરાબર
AX નો વર્ગ પ્લસ BX પ્લસ C. તો ચલો અહીંયા આપણે A, B અને Cની કિંમત મૂકી દઈએ. તો અહીંયા Aની કિંમત શું છે? અહીંયા આપણે શું મળી હતી? 1 મળી હતી. તો ચલો મૂકી દઈએ કે 1x નો વર્ગ. પછી અહીંયા Bની કિંમત શું મળી? અહીંયા આપણને 0 મળી હતી. જુઓ અહીંયા 0, તો અહીંયા 0x. પછી Cની કિંમત શું મળી હતી? અહીંયા આપણને વર્ગમૂળ 5 મળી હતી. તો વર્ગમૂળ 5. તો ડાયરેક્ટ આપણે લખી શકીએ. તો જો અહીંયા 1 છે તો 1ને તો કંઈ વેલ્યુ ના હોય ગુણાકારમાં અથવા ભાગાકારમાં, તો x નો વર્ગ ડાયરેક્ટ. b વાળો આપણું પદ જ નથી કેમ કે 0x છે, તો 0xને આપણે કંઈ 0 ગુણ્યા x તો 0 થઈ જશે. અને પછી વર્ગમૂળ 5. તો આપણને દ્વિઘાત બહુપદી મળી ગઈ. એને આપણે શું લખી શકીએ? px બરાબર x નો વર્ગ પ્લસ વર્ગમૂળ 5. અહીંયા સુધી તમારું સાચું છે, પણ અહીંયા આપણે આગળ k વાળું પદ લખીશું. તો ચલો અહીંયા સુધી તમારું સાચું છે. ચલો આપણે k વાળું પદ લખી દઈએ. હવે કે શું લખીશું? અહીંયા સિમ્પલી આપણે k કંઈ નથી, કંઈ આપણું કોમન નથી નીકળતું, તો kની કિંમત અહીંયા આપણે 1 હોવી જોઈએ. તો k બરાબર કૌંસની અંદર x નો વર્ગ પ્લસ વર્ગમૂળ 5. જે આપણે kની કિંમત શું હોવી જોઈએ? k ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. તો બસ સિમ્પલી અહીંયા આપણને કિંમત મળી ગઈ. તો આપણું દ્વિઘાત બહુપદી મળી ગયું. આ પણ આપણું સાચું છે, આ પણ સાચું છે અને આ પણ સાચું છે. તમે બંનેને કૌંસમાં મૂકી શકો. ચાલો આપણે આને પણ કૌંસમાં મૂકી દઈએ. ઓકે, પછી આપણે આગળના દાખલા તરફ આગળ વધીએ. તો આગળ આપણને શું આપેલું છે કે જે શૂન્યનો સરવાળો છે એ પણ આપણને 1 આપેલો છે અને શૂન્યનો ગુણાકાર છે એ પણ આપણને અહીંયા 1 આપેલો છે. તો જો આગળની ગણતરી કરીએ કે હવે આપણે દ્વિઘાત બહુપદી શોધીએ. તો કે શૂન્યનો સરવાળો, તો એ આપણને શું આપેલો છે? અહીંયા 1 આપેલો છે. પહેલાં આપણે સૂત્ર મૂકવું પડશે કે -b/a બરાબર 1. તો અહીંયા શું થશે? નીચે છેદમાં કંઈ નથી તો આપણે એને 1 મૂકી શકીએ. તો -b બરાબર અહીંયા આપણને 1 મળ્યું અને એની કિંમત જ આપણને 1 મળી ગઈ. તો સિમ્પલી એની કિંમત તો મળી ગઈ. હવે બીમાં જો -b છે તો માઇનસને આપણે પેલી સાઈડ લઈ જઈએ બરાબરની. તો બીની કિંમત અહીંયા આપણને મળી -1. સમજણ પડી ગઈ? તો એ અને બીની કિંમત મળી ગઈ તો આપણે કૌંસમાં મૂકી દઈએ કે એની કિંમત 1 મળી અને બીની કિંમત -1 મળી. હવે આપણે શૂન્યના ગુણાકાર પરથી આપણે cની કિંમત શોધી લઈએ. તો ચલો શોધીએ અહીંયા કે શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર શોધવાનું સૂત્ર શું છે? c/a. તો એની કિંમત આપણને શું આપેલી છે? જો રકમમાં તો 1 આપેલી છે, તો અહીંયા સિમ્પલી 1 અને એની કિંમત અહીંયા આપણને શું મળી? 1 મળી. તો આપણે c/a છે જે આપણે એની કિંમત મૂકી દઈએ. તો c/અહીંયા 1 બરાબર 1. હવે આ 1 જે ભાગાકારમાં છે ઉપર જશે તો ગુણાકારમાં થશે અને 1 ગુણ્યા 1 તો એની કિંમત આપણને 1 જ મળશે. તો ડાયરેક્ટ આપણે મૂકી શકીએ કે cની કિંમત અહીંયા આપણને 1 મળી ગઈ. તો અહીંયા a, b અને cની કિંમત મળી ગઈ તો સિમ્પલી આપણને દ્વિઘાત બહુપદી મળી જશે. તો ચલો શોધી લઈએ. અહીંયા કેમ આવી ગયું છે? થોડું નીચે લઈ જઈએ કેમ કે હજુ આપણે અહીંયા દ્વિઘાત બહુપદી શોધવાની છે. તો આને થોડું આપણે નીચે લઈ જઈએ, અહીંયા સુધી આપણે રાખીએ. ચાલો આપણે અહીંયા દ્વિઘાત બહુપદી શોધી લઈએ કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. તો એ શું છે કે px બરાબર ax નો વર્ગ પ્લસ bx પ્લસ c. તો અહીંયા આપણે a, b અને cની કિંમત મૂકી દઈએ. તો એની કિંમત શું મળી? અહીંયા આપણને 1 મળી. તો અહીંયા સિમ્પલી 1x નો વર્ગ. પછી બીની કિંમત શું મળી? અહીંયા આપણને -1 મળી. તો -1x અને cની કિંમત અહીંયા આપણને શું મળી? 1 મળી. તો +1 મળી. તો અહીંયા +1. તો અહીંયા આપણે શું લખી શકીએ કે x નો વર્ગ -x અને +1. આપણું સાચો જવાબ છે આટલા સુધી. પછી આપણે આગળ k અચળાંક વડે ગુણાકાર પણ કરીએ. તો આ આપણને દ્વિઘાત બહુપદી મળી ગયું. તો ચલો હવે આપણે k વડે આપણે એનો અચળાંક મૂકીએ અહીંયા. તો સિમ્પલી અહીંયા કંઈ કોમન નીકળતું નથી તો અહીંયા kની કિંમત આપણે 1 ધારવી પડશે. તો આપણે ચલો px બરાબર k અને કૌંસની અંદર આપણે દ્વિઘાત બહુપદી મૂકી દઈએ કે x નો વર્ગ -x +1. જ્યાં k શું છે? k ઇઝ ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ 0. સમજ પડી ગઈ? તો આ પણ આપણો સાચો જવાબ છે બંને. તમે જે પણ લખશો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. તો બસ અહીંયા આપણો આ દાખલો પૂર્ણ થઈ ગયો. આગળનો દાખલો સોલ્વ કરીએ આપણે 5મા નંબરનો દાખલો. તો એને આપણે થોડું નીચે લઈ જઈએ તો અહીંયા આપણી સ્પેસ વધે. ચલો આપણે થોડું નીચે લઈ જઈએ. ઓકે, ચલો આપણે ગણતરી કરીએ હવે કે શૂન્યોનો આપણને સરવાળો શું આપેલો છે કે -1/4 અને શૂન્યોનો ગુણાકાર આપણને આપેલો છે અહીંયા સિમ્પલી +1/4. તો આપણે અહીંયા a, b અને cની કિંમત શોધી લઈએ તો આપણને દ્વિઘાત બહુપદી મળી જશે. તો ચાલો શોધી લઈએ અહીંયા કે
શૂન્યોનો સરવાળો, શૂન્યોનો સરવાળો. તો એનું સૂત્ર શું છે? -b ભાગ્યા a, અને અહીંયા કિંમત શું આપેલી છે? અહીંયા આપણને -1/4. તો તમે ડાયરેક્ટ માઇનસ માઇનસ ઉડાડી શકો છો અને તમે કિંમત મૂકીએ તો અહીંયા આપણે કેવી રીતે મૂકીશું કે વચ્ચે બરાબર નિશાની છે તો -b બરાબર -1 અને એની કિંમત અહીંયા આપણને 4 મળશે. માઇનસ માઇનસ ઉડી જશે તો બીની કિંમત અહીંયા આપણને સિમ્પલી 1 મળી જશે. તમે ડાયરેક્ટ પણ ઉડાડી શકો છો અહીંયા આ સ્ટેપમાં પણ, અને તમે નીચેલા સ્ટેપમાં પણ ઉડાડી શકો છો. તો એની કિંમત અહીંયા આપણને 4 મળી અને બીની કિંમત અહીંયા આપણને +1 મળી, +4 અને +1. હવે આપણે શૂન્યના ગુણાકાર પરથી આપણે સીની કિંમત શોધી લઈએ. તો ચાલો શોધીએ અહીંયા કે શૂન્યોનો ગુણાકાર. તો એનું સૂત્ર શું છે કે અલ્ફા ગુણ્યા બીટા બરાબર એનું સૂત્ર છે c/a. તો ચલો આપણે અહીંયા એની કિંમત શું આપેલી છે? જો અહીંયા કે +1/4 આપેલું છે તો અહીંયા +1/4 અને અહીંયા c/a ની કિંમત આપણને શું મળી? અહીંયા જો +4 મળી તો આપણે મૂકી દઈએ કે +4 અને બરાબર 1/4. હવે જે 4 ભાગાકારમાં છે એ પેલી સાઈડ જશે તો ગુણાકારમાં જશે. તમે ડાયરેક્ટ પણ ઉડાડી શકો છો, અહીંયાથી 4 4 ઉડી જાય, પણ આપણે ડાયરેક્ટ ઉડાડવા નથી, આપણે ગુણાકારમાં લઈ જઈએ. તો c બરાબર અહીંયા આપણે 1/4 છે અને અહીંયા 4 ગુણાકારમાં આવ્યા તો 4 4 ઉડી ગયા. તો અહીંયા શું વધ્યું? સિમ્પલી 1 વધ્યા. તો આપણને સીની કિંમત અહીંયા આપણને +1 મળી ગઈ. સમજણ પડી ગઈ? હવે આપણે દ્વિઘાત બહુપદી શોધી લઈએ. તો આને પણ આપણે નીચે લઈ જવું પડશે કેમ કે અહીંયા આપણું એક સ્ટેપ આગળ આવી ગયું છે એટલે બધાને આપણે નીચે લઈ જવું પડશે. હવે ઓકે, અહીંયા સુધી આપણે રાખીએ. તો ચાલો આપણે દ્વિઘાત બહુપદી આપણે શોધીએ હવે કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. તો એ શું છે? અહીંયા px બરાબર ax² + bx + c. તો અહીંયા સિમ્પલી a, b અને c ની કિંમત મૂકી દઈએ. તો એની કિંમત શું મળી? અહીંયા આપણને +4 મળી તો 4x². પછી બીની કિંમત શું મળી? અહીંયા આપણને +1 મળી તો અહીંયા +1x અને સીની કિંમત શું મળી? અહીંયા આપણને એ પણ +1 મળી તો અહીંયા +1. તો ચલો હવે આપણે કેની કિંમત કે મૂકી દઈએ અચળાંક આપણો. તો કેવી રીતે મૂકીશું? અહીંયા કે કે બરાબર અહીંયા કંઈ કોમન નથી નીકળતું, જે આપણું આપેલું છે એ જ આપણે કૌંસમાં મૂકી દઈશું. તો 4x² પછી +x અને +1. જ્યાં કે કેવો હોવો જોઈએ? જ્યાં કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કદાપી કે 0 હોવો જોઈએ નહીં. અને અહીંયા આપણે px મૂકી દઈએ, px અને અહીંયા પણ px, એટલે કે બંને તમારા સાચા જવાબ છે. સમજણ પડી ગઈ? આ પણ તમારો સાચો જવાબ છે. તમે આટલા સુધી લખો તો પણ તમને પૂરા માર્ક્સ મળશે અને તમે આ લખશો તો પણ તમને પૂરા માર્ક્સ મળશે. સમજણ પડી ગઈ? તો હવે આપણે આજનો છેલ્લો દાખલો સોલ્વ કરીએ, 6થા નંબરનો દાખલો. તો એમાં આપણને શું આપેલું છે? અહીંયા કે જે શૂન્યનો સરવાળો છે એ આપણને આપેલો છે +4 અને શૂન્યનો ગુણાકાર આપણને આપેલો છે +1. તો ચાલો આપણે શોધી લઈએ કે શૂન્યનો સરવાળો. તો અહીંયા આપણે a, b અને c ની કિંમત શોધવાની છે. તો અલ્ફા + બીટા, તો એનું સૂત્ર શું છે કે -b/a બરાબર અહીંયા આપણને +4 મળ્યું. હવે છેદમાં કંઈ નથી તો આપણે સિમ્પલી 1 મૂકી શકીએ. તો અહીંયા આપણે 1 મૂકીશું. તો વચ્ચે બરાબર નિશાની છે તો -b બરાબર +4 અને એની કિંમત અહીંયા આપણને 1 મળી ગઈ. તો હવે માઇનસને આપણે પેલી સાઈડ લઈ જઈએ તો બીની કિંમત અહીંયા આપણને મળશે -4. તો સિમ્પલી અહીંયા આપણને a અને બીની કિંમત મળી ગઈ. તો એની કિંમત મળી +1 અને બીની કિંમત મળી અહીંયા આપણને -4. હવે આપણે શૂન્યના ગુણાકારના આધારે આપણે સીની કિંમત શોધી લઈએ. તો ચલો શોધીએ અહીંયા કે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે કે અલ્ફા ગુણ્યા બીટા, એનું સૂત્ર છે c/a. અને આની આપણને કિંમત શું આપેલી છે? શૂન્યના ગુણાકારની +1 આપેલી છે. તો અહીંયા +1. હવે c અને ભાગાકારમાં આપણને અહીંયા જો એની કિંમત મળી છે તો +1 મળી છે તો અહીંયા આપણે +1 મૂકી દઈએ બરાબર 1. હવે આ જે ભાગાકારમાં 1 છે એ ઉપર જશે તો ગુણાકારમાં જશે. 1 ગુણ્યા 1 સિમ્પલી 1 જ થશે. તો આપણે અહીંયા ગુણાકાર કરીશું અને ડાયરેક્ટ લખી દઈશું કે સીની કિંમત અહીંયા આપણને +1 મળી ગઈ. તો ચલો હવે આપણે દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપમાં a, b અને cની કિંમત મૂકી દઈએ કે અહીંયા દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. તો એ શું છે? અહીંયા
કે px બરાબર ax નો વર્ગ પ્લસ bx પ્લસ c. તો અહીંયા આપણને એની કિંમત શું મળી? અહીંયા સિમ્પલી અહીંયા 1 મળી, તો અહીંયા 1x નો વર્ગ. પછી બીની કિંમત શું મળી? અહીંયા -4 મળી, તો -4x. અને સીની કિંમત શું મળી? +1 મળી, તો અહીંયા +1. તમે અહીંયા સુધી રાખશો તો પણ તમારો સાચો જવાબ છે. તો આપણે કૌંસમાં મૂકી દઈએ અહીંયા, અને પછી આપણે અચળાંક k મૂકી દઈશું. તો px બરાબર અહીંયા આપણને x નો વર્ગ -4x +1 મળ્યું. તો ચલો આપણે અચળાંક મૂકી દઈએ k. તો અહીંયા કંઈ કોમન નીકળે છે? તો અહીંયા કંઈ કોમન નીકળતું નથી. તો આપણું જે બહુપદી આવશે એને આપણે કૌંસમાં મૂકી દઈશું. તો px બરાબર k કૌંસની અંદર x નો વર્ગ, કેમ કે અહીંયા 1ની કિંમત કઈ ના ગુણાકાર ભાગાકારમાં, પછી -4 +1, જ્યાં kની કિંમત શું છે અહીંયા આપણે કૌંસમાં લખવું પડશે કે જ્યાં k ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કદાપી kની કિંમત 0 હોવી જોઈએ નહીં. તો સિમ્પલી અહીંયા આપણો આ દાખલો પૂર્ણ થઈ ગયો. હવે આ દાખલા સાથે જ અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો છે, અને અહીંયા આપણું ચેપ્ટર પણ પૂર્ણ થઈ ગયું છે. તો બસ લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. હવે આ ચેપ્ટરની જે PDF છે, જે મેં સમજાવ્યું છે, ભણાવ્યું છે, એની PDF ટેલિગ્રામ ચેનલ આદર્શ ક્લાસીસમાં તમને મળી જશે. તો ત્યાંથી તમને દરેક ચેપ્ટરની તમે PDF મેળવી શકો છો.